થાય. ઈમાનદારીથી કથા સાંભળી અને કથા સાંભળ્યા પછી ધીરે 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 વૃત્તિઓ મામાં લઈ જઈએ. મા કરતા કરતા આ પ્રાણ છૂટી જાય એટલે તૃષ્ણાથી મુક્ત થયા કહેવાય. આપણે જુઓ, પોતાને હંમેશ રોજ જોઈએ દર્પણમાં કેવા લાગીએ છીએ, ત્યારે આપણને ખબર પડે કે હું આવો લાગુ છું એમ. પણ અંદરથી જ્યારે આપણે વિચારીએ કે મારી વૃત્તિ, મારી ગતિ ક્યાં ગઈ, તો સત્સંગમાં આ બધા આંતરિક ભાવો ઉત્પન્ન થાય, વૃત્તિ દૂર થઈ જાય. ખરેખર બંનેને લાભ થાય, વક્તા અને શ્રોતાને. એવી આ કથા કેવલ તમે સંભળાવતા રહો તો એનો પણ લાભ મળે. કોઈ માણસ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી કથાનું શ્રવણ કરે તો એની વૃત્તિ તૃષ્ણા રહિત થાય. તૃષ્ણા રહિત થાય તો બીજું પગથિયું છે અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ કરવા માટે શું જોઈએ? સાબુ તો આપણે બહારથી લગાવીએ, ડવ એટલે મેલ નીકળી જાય, પણ અંદરનો મેલ તો બહુ સરસ વાત કરી. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાયભ્યંતર શુચિ. જે પરમાત્માનું નામ લે, હરે કૃષ્ણ, રાધે ગોવિંદ, હે ઉમા, તો એનો અંતઃકરણ પણ પવિત્ર થાય. રામ નામનો સાબુ જ એવો છે કે અંદરથી સાફ કરી શકે. કોલોનોસ્કોપી થાય ખરી, પણ ખાલી જુએ, સાફ ન કરી શકે. સાફ કરવા માટે કેવલ હરિનું નામ છે. એટલે તો નામ જ હરિ છે. અંદર કેટલા જન્મો જન્મના બધા જ જે ચોટેલા હોય મેલ, એને બહાર કાઢીને સાફ કરી નાખે આપણું, એટલે અંતઃકરણ શુદ્ધ થાય. નહીં તો આ જિંદગી છે ને ભાઈ, હમણાં પૂરી થઈ જવાની, ખબર નહીં. ક્યાં ભરોસા હે જિંદગી કા, ક્યાં ભરોસા હે इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का. हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना, પ્રેમ ખાલી રહેશે એમ કે છે. મોહબ્બત શબ્દ હિન્દીમાં છે, આમ ઉર્દુમાંથી આવ્યો છે. हम रहे ना मोहब्बत रहेगी, दासताय अपनी દુનિયા કહેગી. કંઈક સારું કરી જશું તો લોકો આપણી વાર્તા કરશે. ક્યાંક બે સ્ટોરમાં ભેગા થશે, ક્યાંક ભાઈ ઓલો ભાઈ સારો હતો, હારા હશું તો કોઈક યાદ કરશે, કંઈક કામ કર્યા હશે સમાજના. દાસતાય अपनी दुनिया कहेगी, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का. એટલે છેલ્લી પંક્તિઓમાં બહુ સરસ વાત કરી. દુનિયા હે એક હકીકત પુરાની, આ સત્ય છે, નગ્ન સત્ય જેને કહેવાય, અર્થ સત્ય નહીં. દુનિયા હે એક હકીકત પુરાની, ચલતે રહેના હે
ઉસકી રવાની. એટલા માટે ચાલ્યા રાખવું આપણા રસ્તે. દુનિયા જે બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. જે કંઈક કરે એના કાગડા થાય, ના કરે એને કઈ થાય. કરે એને કોક એમ કે ભાઈ આ તમે આમ ભૂલ કરી, પણ ના જ કઈ કરે એને કઈ હોય, કઈ જ ન હોય. એ ભૂલ સુધારી લઈએ. ચલતે રહેના હૈ ઉસકી રવાની, ચલતે રહેના હૈ ઉસકી રવાની. ફર્જ પૂરા કરો, ફર્જ પૂરા કરો બંદગી કા. બંદગી એટલે પ્રાર્થના. फर्ज पूरा करो बंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का. बोलो श्री गुरुदेवी उमिया. તો અંતઃકરણની શુદ્ધિ થાય. જેમ આપણે ઘરમાં ઝાડુ મારીએ, ઘર સાફ થાય, વેક્યુમ મારીએ અને આપણી આ કાર્પેટ સાફ થઈ જાય, એમ હરિનું નામ લઈએ એટલે આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને થાય જ. બાકી સંસારના બધા કામ તો કરવાના છે, એ તો કબીરે કરતા જ ને. ઘણી વાર શું થાય, આપણે બહુ જેની નજીક રહેતા હોય ને પછી એને સમજી ન આવીએ. એમ કે ગુરુજી પ્રવચનમાં તો આવું કહેતા હતા, પણ આવું નથી. કબીરજી રોજ પેલું કપડાં બુનતા અને મોચી કોઈ ભગત થઈ ગયો, નામ મને જરાક મગજમાં જતું રહ્યું, એ ચંપલ બનાવતો. ભગવાને જીવનમાં સંસારના કામ આપ્યા એ તો કરવા જ પડે ને, પણ હરિના નામના દ્વારા અંતઃકરણને શુદ્ધ કરવા